વેલકમ બેક. અને વીરજીભાઈ, જે શરૂઆત થઈ હતી આખી વાતમાં કે કેવી રીતે એમ ભૂલથી પણ કોઈ જી કેવી રીતે બોલાવી દે મસૂદ અઝહરને? મસૂદ અઝહરને ભૂલથી પણ જી કેવી રીતે બોલાવી શકે એનો મારે જવાબ એટલા માટે આપવાની જરૂરિયાત ઊભી થઈ છે કે રાજ ઠાકરે પૂર્વ શિવસેનાની સાથે જોડાયેલા અને અત્યારે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ, તેમણે એવું કહ્યું કે અત્યારના જે ડાભોલ છે એ ડાભોલની કંપની જે છે એ પાકિસ્તાનના એક ભાગીદાર સાથે જોડાયેલી છે. ચૂંટણીઓ નજીક આવશે ત્યારે યુદ્ધની જેવી પરિસ્થિતિ નિર્માણ કરવા માટેના પ્રયાસો થશે. રાજ ઠાકરે બોલ્યા છે, હું નથી બોલ્યો. આમના સાથે જોડાયેલા પૂર્વ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા શિવસેનાના મહારાષ્ટ્ર સેનાના રાજ ઠાકરે બોલ્યા છે. બીજા દેશનો, પાકિસ્તાનનો જો અમારા કોઈ સાથે જોડાયેલો હોય તો જી બોલી શકાય. અને ભારતીય જનતા પાર્ટી એટલે ડાભોલ જે સુરક્ષા સમિતિ સલાહકાર તરીકે જોડાયેલા છે, એમનો દીકરો પાકિસ્તાનની સાથે ભાગીદારી કરે તો વાંધો ન હોઈ શકે. 27 ડાભોલે એવું કહ્યું, એને ને રાહુલ ગાંધીને જી બોલવાને શું લેવા દેવા? ડાભોલના પાકિસ્તાની પાર્ટનર સાથે બેંકોકમાં મીટિંગ થઈ. અને ત્યાર પછી પુલવામામાં હુમલો થયો. એમાં એક જી બોલાવવાથી આ દેશમાં કઈ નુકસાન થઈ શક્યું છે? મજૂરજીને કદાચ એને ભૂલથી પણ જી શક્યું હોય ને કદાચ, પરંતુ ડાભોલ વીરજીભાઈ એમની બેંકોમાં આજે તમે થાકી ગયા લાગો છો. વીરજીભાઈ તમે પોતે જી બોલો છો. પાછા અઝહરને છોડવા માટે કરોડો રૂપિયા લઈ ગયા. આજે રાહુલ જે પોતાની મને ના હસવું જોઈએ, પણ વીરજીભાઈ એટલા માટે હસી રહી છું કે એવું માનું છું કે તમે ભૂલથી બોલી ગયા છો. અમે નહીં કહીએ, કારણ કે ત્યાર પછી મારી 10 વર્ષ સરકાર રહી છે. ઠીક છે વીરજીભાઈ, એક કરેક્શન કે તમે ભૂલથી જી બોલ્યા ને મસૂદજી, એવું કોઈને જી કહેવાથી કઈ એમાં દુશ્મની ન પેદા થઈ શકે. હાલે નાશ થઈ શકે, પણ આતંકીને માન કેવી રીતે હોય સાહેબ? ત્યારે ભારતીય જનતા પાર્ટીને વાંધો નથી. અને જી બોલવાથી એના પર તો આવું છું, હું એમને પૂછું છું રવિશંકર પ્રસાદ કેમ બોલે છે, અજીત ડોભાલની વાતો એમને પૂછી છે, પણ સાહેબ દિગ્વિજયસિંહ જી બોલે. જી બોલવાથી એટલો વાંધો ન હોઈ શકે. અઝહરને તમે પાકિસ્તાન કંદાર છોડવા જાઓ, કરોડો રૂપિયાને સાથે મોકલો, એનો એક કંદાર જેલો માણસ એમને પૂછી ફરી વખત પુલવામા હુમલો કરે અને એને જી બોલવાથી તમે આખા ડાયવર્ટ કરવા માંગો છો. અરે ક્યાં ડાયવર્ટ કરવાની વાત છે લાગે સાહેબ? તમે મસૂદજી બોલી રહ્યા છો અત્યારે વીરજીભાઈ. કોઈ કૃત્ય કર્યું હોય તો એ ત્યારના ઇતિહાસ પણ તપાસવો પડે તેમ છે. અરે સાહેબ, એમ તો આપણે 71 પછી કેમ 93,000 છોડ્યા હતા એની વાત કરીશું. કંધાર કેમ મૂકવા ગયા હતા, હમણાં 300 કેમ છૂટ્યા, બધું થઈ ગયું. એમાં કઈ નથી થવાનું હવે. હિન્દુસ્તાનમાં એક માથું વાટશે તો 400 માથા વાટી નાખશું. વીરજીભાઈ 93,000 તમે પાછા મોકલ્યા ને એટલે આ પેદા થયા છે. આ પાકિસ્તાનની અંદર ત્રાસવાદી છે. તમારા 93,000 તમે મૂક્યા હતા ને, આજે ઢોલ નગારા વગાડીને જે તમે મૂક્યા હતા ને ઇન્દિરાજી, એના પેદા થયા છે. ઈ નો ભૂલી જાવ, ઇતિહાસ નો ભૂલી જાવ. તમે લોકો ઇતિહાસ જલ્દી ભૂલી જાવ છો. 93,000 જે મૂક્યા હતા ને ઢોલ નગારા સાથે તમે, એને આ પેદા કર્યા છે. ઇતિહાસમાં આરએસએસ અને ભારતીય જનતા પાર્ટી અંદર સુવાવડ એની થઈ છે. એની સુવાવડ તમે લોકો કરાવો છો. ઓકે સંજય પટવા, તમે આ વાત સાથે ઇતિહાસ વિભાગ પણ ભૂલ્યા નથી. શું બોલવું પ્રજાને મારા જિલ્લાના એક આગેવાન એ પણ આરએસએસ અને ભારતીય જનતા પાર્ટી એ અંગ્રેજોની દલાલ હતી. અનેક વખત માફીનામા માંગ્યા છે. ત્યારે અમે 10 વર્ષ સુધી જવાહરલાલ જેલમાં થયા. હજુ પણ એવું જ માની લઈશ કે એમનાથી ભૂલથી બોલાવ્યો છે. દેવાંશી અમારા વિસ્તારની આબરૂ કાઢી, એ પોતે જી બોલે છે. અરે એ પણ ઇરાદાપૂર્વક જી કીધો હોય કે ભૂલથી પણ જી કીધો હોય, ભૂલથી તમે એકરાર કરો છો કે જી કહેવાથી કઈ થતું નથી. અને પાછા ભૂલ ભૂલ કરો છો. ઓકે, એક મિનિટ સંજય પટવા, તો કોઈ કિંમત હોય કે નહીં? વીરજીભાઈ સંજયભાઈ, આ વાત સાથે તમે સહમત છો કે આતંકીને પણ જી કેવી રીતે બોલાવવાનો? એમાં તો વાંધો હોય જ ને. તમને વડીલ માનું છું એટલે કહું છું કે મારી જબાની બોલો છો હે કસકરા નથી ન કરી શકે. વાંધો નથી. અંગ્રેજોના દલાલ નથી ન કરી શકે. વાળા બોલે એની વાંધો છે મને. ઠીક છે. ઓકે હા સંજયભાઈ, તમે કંદાર મૂકવા ગયા હતા ને વાંધો નહોતો. એનોય વાંધો જ હતો સાહેબ, પણ શું થઈ શકે અત્યારે એમાં? તમે 93,000 મૂક્યા હતા એનો મને બહુ પહેલા વાંધો છે, એટલે આ પેદા થયા. મને વાંધો ત્યાં એના મૂળમાં છે. બધાને ઇતિહાસમાં વાંધા જ છે, પણ એમાં કઈ નથી થઈ શકે એવું, એટલે મારી ઇતિહાસની ચર્ચા નથી કરવી. દલાલ બની છે એનો પણ મને વાંધો છે. ઓકે સંજયભાઈ. બેન, ભારતીય સંસ્કૃતિ અને સંસ્કાર
આજે એક વાત પાછળ જી લગાડો એક સ્વાભાવિક એક સ્વભાવ હોય છે. અરે ના ના સંજયભાઈ આ વાત તો સાંભળો, મને નથી ખબર કેમ આવી વાત કરી રહ્યા છો. મારી વાત સાંભળો, તમે અધૂરું નહીં લે, વાત સાંભળો પહેલા. હા, આજે મસૂદ અઝહરને જી લગાવ્યો એ ખોટું છે, પણ વાસ્તવિકતા એવી છે કે જ્યારે કોઈ સંદીપ પાત્રા અને રવિશંકર પ્રસાદ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા એમને બી મસૂદની પાછળ જી લાગી ગયું હતું. એવું નથી. જ્યારે ભારતીય સંસ્કૃતિ અને સંસ્કાર હોય છે, જ્યારે એક હિન્દી ભાષાનો લહેજો એવો છે કે નામની પાછળ છે દેવાંશીજી, એવી રીતના ભૂલમાં એક બોલાયેલું વર્ડ હોય એને આટલો ઊંચો ટોપિક, આટલો બધો ટોપિક લઈને એ ચલાઈને મસૂદ અઝહર એ આતંકવાદી છે, મસૂદ અઝહર એ આ દેશનો દુશ્મન છે, એને જી કે નાજી આ ટોપિક ને એટલો ઉછાળવો ન જોઈએ. કારણ કે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાઓ વિડિયો મૂક્યો ને કે ભાજપના નેતાઓ પણ આવું કરે છે, એટલે અમારો ક્વેશ્ચન આ છે કે અનિલભાઈ જ્યારે રવિશંકર પ્રસાદ ભૂલથી બોલી જાય તો એ માફ છે, સંબિત પાત્રા બોલી જાય તો એ માફ છે, રાહુલ ગાંધી બોલી જાય તો હોબાળો કેમ? એટલે રાહુલ ગાંધી અને સંદીપ પાત્રા હોય કે રવિશંકર પ્રસાદ હોય, એક હિન્દીની સંસ્કૃતિ અને શબ્દોનો લહેજો હોય છે. અરે હમણાં તો વીરજીભાઈ ગુજરાતીની સંસ્કૃતિમાં બોલ્યા છે, એ ઈરાદો ના હોઈ શકે. ઈરાદો એટલે એ જ વાત તમારી છે, એ જ વાત છે. કોઈની દેશભક્તિ પર હું સવાલ નથી કરતી અને એટલે જ અનિલભાઈ જ પ્રશ્ન. દેવાંશીજી મસૂદ અઝહરને સંજયભાઈ ઠીક છે, અનિલભાઈને સવાલ કર્યો છે. એક મિનિટ. હા, ભારતીય જનતા સંજયભાઈ હવે મને સવાલ કર્યો છે, જરા મને કહેવા દો. સંજયભાઈ તમને એવું થશે કે હું વચ્ચે બોલું છું, પણ સવાલ મને કર્યો છે, પ્લીઝ સંજયભાઈ. દેવાંશીજી આપણે તો જી કહી શકું છું. મને એવું લાગે છે કે જે રીતે કોંગ્રેસ એ આતંકવાદીઓ માટે સોફ્ટ છે, તમે જુઓ કે કોંગ્રેસ હંમેશા ક્યાં પાકિસ્તાનની ભાષા બોલે છે, ક્યાં આતંકવાદીની ભાષા બોલે છે. તમે જો રણદીપ સુરજેવાલાએ અફઝલ ગુરુજીને અફઝલ ગુરુને પણ ગુરુજી કરતા હતા, એ તમે હિન્દુસ્તાની પ્રજાને કયો ઓસામાજી કહેતા હતા. એટલે હવે વીરજીભાઈ એક શબ્દ નહીં બોલવા દઉં તમને. વીરજીભાઈ વચ્ચે બોલશો તો એક શબ્દ નહીં બોલવા દઉં, એક શબ્દ નહીં બોલવા દઉં આખી ડિબેટમાં 9 વાગ્યા સુધી. Please don't say anything in between me. Okay, continue. મૂળ વાત છે દેવાંશી. અરે તમે શબ્દ બોલવાનો, ભાઈ મને શબ્દ બોલવાનો, તમારે ધમકી આપવાની જરૂર નથી. એક મિનિટ, ઠીક છે. વીરજીભાઈ ડિબેટ નું ડેકોરમ રાખો. હા, એક્ઝેક્ટલી. ડિબેટ નું ડેકોરમ રાખો. અહીંયાથી એક મર્યાદા બાંધી દઈએ, કોઈ વચ્ચે નહીં બોલે. I have a good respect for you. એટલે હમણાં જી કહેતા હતા, ડેકોરમની આશા રાખો. તમે જી બોલ્યા, ડેકોરમની આશા તમારે પણ રાખવી પડશે. ત્યારે મેં કહ્યું વીરજીભાઈ આજે થાકી ગયેલા છે, એટલે હું તમને એક સજ્જન તરીકે તમારી મારા મનમાં છાપ છે. પ્લીઝ ડોન્ટ સે એનીથિંગ બિટવીન મી. ઓકે, આપણે એક મર્યાદા અહીંયા જ બાંધી લઈએ છીએ. હા, મૂળ વાત એ છે કોંગ્રેસની આ સંસ્કૃતિ રહી છે. તમે જો રણદીપ સુરજેવાલાએ પણ અફઝલ ગુરુજી કહ્યા હતા. દિગ્વિજયસિંહ નો અને એ સ્લિપ ઓફ ટંગ ના હોઈ શકે. ધેટ ઇઝ નો દિગ્વિજયસિંહ ઓસામાજીની વાત અલગ છે. સંજયભાઈ હું કહું છું મર્યાદા રાખો, એકબીજાની વચ્ચે ના બોલો. કોંગ્રેસના બધા જ લોકો એ ક્યાં તો આતંકવાદની ભાષા બોલે છે, સપોર્ટ થાય ભાષા બોલે છે, ક્યાં પાકિસ્તાનને સપોર્ટ મૂળ હૈયે હોય એવું ઉઠે આવે. આપણે તો રવિશંકર પ્રસાદ ને સંબિત પાત્રા દિલમાં જે છે એ જ બોલે છે, પરંતુ એ પણ આતંકવાદી ભાષા નથી. પ્રસાદ ને સંદીપ પાત્રા કોણ છે? એટલા માટે સંજયભાઈ આખો દેશ એટલા માટે આ બોલે છે કે તમને આતંકવાદી જોડે વધારે લાગણી છે, કારણ કે તમારી જે કરણી છે, કર્તૃત્વ જે છે, રાહુલ ગાંધી જે રીતે સૌથી વધારે આતંકવાદી હુમલા રાહુલ ગાંધી દેવાથી જે રીતે ગબગોળા મારે છે અને મિસબ્રીફિંગ કરે છે, એમણે સાર્વજનિક રીતે એવું કીધું કે કંધારમાં અજીત ડોવાલ મૂકવા ગયા હતા, કંધારમાં અજીત ડોવાલ નતા ગયા. એટલે રાહુલ ગાંધી જૂઠ બોલવા તેવા. નંબર 2 કંધારનું એ જે કહે છે એમાં ફેક્ટ કરેક્શન કરી શકો. તમે કોઈની દેશભક્તિ પર સવાલ કેવી રીતે કરી શકો? એ દેશભક્તિ પર સવાલ દેશની જનતા એટલા માટે કરી રહી છે, જનતા નથી કરતી, બીજેપીનું સોશિયલ કોંગ્રેસ છે કે જે સર્જિકલ સ્ટ્રાઇક ઉપર સવાલ ઊભા કરે છે. આ એ જ કોંગ્રેસ છે કે જે એર સ્ટ્રાઇક પર ઊભા કરે છે. હું તમને ગેરંટીથી કહું છું કે 2019માં
જે જનતાની ત્રીજી સ્ટ્રાઇક થવાની છે એમાં કોંગ્રેસ નેસ્ત નાબૂદ થઈ જવાની છે. કોંગ્રેસ રાજ્યોમાં ખબર પડી ગઈ શું સ્ટ્રાઇક હવા નીકળી જવાની છે. ખબર પડી ગઈ ત્યારે કોંગ્રેસ ઘવાઈ ગઈ, ઇન્જર્ડ થઈ ગઈ, એર સ્ટ્રાઇક થઈ, કોંગ્રેસ ફરી એક વખત મરણ પથારી પર ગઈ. અને હવે જે ત્રીજી જનતાની સ્ટ્રાઇક થવાની છે એમાં કોંગ્રેસ એ દેશમાંથી કોંગ્રેસની જે વિચારધારા છે, કોંગ્રેસ એટલે કોંગ્રેસ પાર્ટી કહેતો નથી, પરંતુ કોંગ્રેસની જે નકારાત્મક વિચારધારા છે, જે દેશ વિરોધી વિચારધારા નેસ્ત નાબૂદ થવાની છે. એટલા જ માટે આજે પણ તમે જુઓ કે દેશમાં મોટા ભાગની પ્રકાશ આંબેડકરજીની પાર્ટીએ પણ કોંગ્રેસને સાથ આપવાની ના પાડી. એનડીએ માં પણ સાહેબ મહાગઠબંધન થઈ રહ્યું છે અત્યારે, પણ ઠીક છે એનડીએ તો ગઠબંધન છે જ, પરંતુ અવસરવાદી ગઠબંધન એ કોંગ્રેસ કરી રહી છે, પરંતુ કોંગ્રેસના પ્રયત્નો નિષ્ફળ ગયા. કારણ કે દેશની એક પણ પાર્ટી પછી સપા હોય, બસપા હોય, મમતા હોય, તમે આરપીઆઈ જેવી પાર્ટી પ્રકાશ આંબેડકરજીની એ પાર્ટીએ પણ કોંગ્રેસ સાથે ગઠબંધનની ના પડી. કેજરીવાલજીએ પણ પોતે ના પાડી દીધી. એટલે કોંગ્રેસને એટલે ખરેખર તો મહાગઠબંધન છે ને એ ગઠબંધન થવા માંડ્યું છે, ઘટવા માંડ્યું છે. સપા બસપા આમ આદમી પાર્ટી આ બધાને તો કોંગ્રેસે સામેથી ના પાડી કે અમારે ગઠબંધન નથી કરવું, કારણ કે પાડી છે. પેલા લોકોએ એવી સ્થિતિ ઊભી કરી, બે સીટ આપી કોંગ્રેસને, 5 સીટો 7 સીટો આપવા તૈયાર છે લોકો. એટલા માટે કારણ કે ઘણી લેશે લોકો. આપણે માયાવતીએ તો આજે પણ એમણે સાર્વજનિક રીતે સ્ટેટમેન્ટ આપ્યું છે કોંગ્રેસ વિશે. એટલે દેશમાં વડાપ્રધાન થવા માટે નીકળેલી આ કોંગ્રેસ પાર્ટી એ પોલિટિકલ અનટચેબલ થઈ ગઈ છે. આજે દેશમાં કોઈ પોલિટિકલ પાર્ટી એની જોડે ઉભા રહેવા તૈયાર નથી. હા ઠીક છે, અનટચેબિલિટી આપણા સંવિધાનમાંથી દૂર રાખવામાં આવી છે. પોલિટિકલ અનટચેબિલિટી વાપરી અને એટલા જ માટે એનું એકમાત્ર કારણ છે કે એર સ્ટ્રાઇક પર સવાલો કરનાર જે પાર્ટી છે એ મોટામાં મોટા સવાલ કરનાર એકમાત્ર કોંગ્રેસ પાર્ટી. ઓકે હમેશભાઈ, આવું તમારી પાસે પણ હિરેનભાઈ, અત્યારે દેશમાં આખો જે ટ્રેન્ડ જામ્યો છે ને ચર્ચા કે મારી દેશભક્તિ મોટી ને તારી ખોટી, અત્યારે જ થઈ રહ્યું છે કે રવિશંકર પ્રસાદજી બોલી જાય તો વાંધો નહીં, સંબિત પાત્રા બોલી જાય તો વાંધો નહીં, રાહુલ ગાંધીને તમે કહી શકો, તમે કહો કે ગબગોડા મારે છે, તમે બોલો એ શબ્દ, પણ કોઈની દેશભક્તિ પર કેવી રીતે સવાલ હોઈ શકે? બિલકુલ, અહીંયા આપણી ચર્ચાનું મૂળ છે જી, બરાબર છે. એ જી નું મૂળ જોઈએ, જરા વિશ્લેષણ કરીએ. આઈપીએસઆર ના ડીજી પાકિસ્તાનના આસિફ ગફુરે એક નિવેદન આપેલું અને એમણે એમ કહેલું કે ભારતીય સેના છે જે 1947 થી લઈને જેટલા હુમલાઓ થયા છે દરેક વખતે પાકિસ્તાનમાં કોઈ પણ મહત્વની ઘટના બનતી હોય ત્યારે જ આ વસ્તુ બને છે. એટલે એને ભારતીય સેના ઉપર એ સવાલ ઉઠાવેલો હતો. એ જ સવાલને આપણે અહીંયા પોલિટિકલ વિલ માટે યુઝ કરવો એ કોઈ પણ પાર્ટી માટે બિલકુલ ખરાબ છે. એ રીતે જોઈએ તો જે મનમાં શંકા કુશંકા હોય ત્યારે બોલાઈ જાય એવી ઘટના છે કે જી બોલાઈ જાય. જો એ લાખોની લાગણી હોય, જેવી રીતે એક પાર્ટી એવી કહી રહી છે કે આ પાર્ટીએ જી ના નેતાએ જી બોલ્યું છે, એટલે કે ભાજપા એમ કહી રહી છે કે રાહુલ ગાંધીએ જી બોલ્યા એ એને જાણી જોઈને બોલ્યા છે ને એમની કોની લાગણી છે, એવી એક વાત કરી. અહીંયા બીજો એક મુદ્દો પણ આપણે સામાન્ય રીતે જોવો જોઈએ કે આપણે જી બોલવાની જે પ્રથા છે બિલકુલ એવું બને છે કે જે નોર્થ ઇન્ડિયા છે ત્યાં આ અને અમે પોલિટિકલ પાર્ટીઓમાં એકબીજાને લોકો જી શબ્દનો ઉપયોગ કરતા હોય છે, પણ એ જેવી રીતે અત્યારે વિરજીભાઈથી ભૂલથી જી બોલાઈ ગયું એવી રીતે રાહુલજીથી પણ ભૂલથી જી બોલાઈ ગયું હોય એવી આપણે એક વિચાર કરીએ તો બે મુદ્દાઓ અહીંયા ઉભરીને આવે છે. પરંતુ છતાં પણ જ્યારે કોઈને એક મારી એક ખાસ વાત જરા સાંભળવી જરૂરી મને લાગે છે કે ખાસ આપણે જોઈએ કે જ્યારે મસૂદ અઝહર છે એને લોકો નરાધમ, રાક્ષસ એવા શબ્દો વાપરે છે ત્યારે આપણાથી ભૂલથી પણ જી કેમ બોલાય જાય? હા ઠીક છે, હાલ વિરામનો સમય થયો છે, પણ આખરી વાત એ છે કે જી એટલું બધું થઈ ગયું છે, પણ એટલું યાદ રાખવું પડશે કે દિગ્વિજયસિંહ જે બોલે છે એની તો ચર્ચા જ નથી કરવી, આખો અલગ વિષય છે. ભલે કોંગ્રેસના નેતા છે, પણ જો રાહુલ ગાંધીનું જી ખોટું છે તો સાથે રવિશંકર પ્રસાદનું પણ ખોટું છે, સંબિત પાત્રાનું પણ ખોટું છે, અને જો કોઈનું ખોટું નથી તો એને ટંગ ઓફ સ્લીપ માનવું પડશે. હાલ રોકાઈશું વિરામ માટે. વેલકમ બેક. છેલ્લો થોડો સમય છે એટલે દરેક લોકો પાસેથી છેલ્લી પ્રતિક્રિયા લેવી છે ને વિરજીભાઈ તમારાથી શરૂઆત. છેલ્લી પ્રતિક્રિયા. અરે હા વિરજીભાઈ. હા વિરજીભાઈ આવું. હું નહીં બોલો વિરજીભાઈની વચ્ચે. વિરજીભાઈ અવાજ આવે છે? અવાજ નથી મળતો. હવે આવે છે. હા ઓકે, આ છેલ્લી થોડી મિનિટ છે એટલે છેલ્લી પ્રતિક્રિયા આજની સીડબ્લ્યુસી અને જી ને લઈને. હા હવે આવી ગયો, હવે આવ્યો. હા ઠીક છે, ટેકનિકલ ખામી દૂર થઈ જાય પછી આવું વિરજીભાઈ તમારી પાસે. મહેશભાઈ તમારી વાત બાકી હતી. હા
દેવાંશી, મારે 2-3 સવાલ વીરજીભાઈએ 2-3 સવાલ અમારી સામે ઉપસ્થિત કર્યા. પહેલી વાત એમણે એમ કીધી કે અમે અંગ્રેજોના દલાલો છીએ. ઇતિહાસના કોઈ પત્તા ઉપર આ લખાયું નથી, કારણ કે ત્યારે ભારતીય જનતા પાર્ટી કે ભારતીય જનસંઘનો અસ્તિત્વ નહોતું. પહેલી વાત. બીજી વાત હું એમ કહું કે દાખલા તરીકે હું આજે છું, મહેશ છે કે અનિલભાઈ છે કે ભાઈ છે, અમે આઝાદીની લડતમાં નહોતા, અમારું પણ અસ્તિત્વ નહોતું, પરંતુ ક્યાંક મારા બાપા હશે, ક્યાંક મારા દાદા હશે, ક્યાંક મારી માસી હશે, ક્યાંક મારી ફોઈ હશે, એનું આઝાદીની લડતમાં ચોક્કસ યોગદાન હતું. કોકનું નારો લગાવવામાં હશે, કોકનું સીધી લડાઈમાં હશે, પરંતુ આ દેશના દરેક નાગરિકનું ક્યાંક ને ક્યાંક આઝાદીની લડાઈમાં અસ્તિત્વ હતું. વીરજીભાઈ સાંભળજો, મારો સવાલ એ છે કે ચલો નહેરુ ખાનદાનનું હશે, આઝાદીની લડતમાં અમે એને સ્વીકારીએ છીએ, એને એ જ માનથી આજે પણ બોલાવીએ છીએ, પરંતુ જેમણે 10 વર્ષ યુપીએની સરકાર ચલાવી, જેમણે રિમોટ કંટ્રોલથી માનની મનમોહનસિંહજીની સરકાર ચલાવી, સોનિયા ગાંધી, એના મા બાપનું અસ્તિત્વ ક્યાં હતું ને એનું આ દેશની આઝાદીની લડતમાં શું અસ્તિત્વ હતું, એનો રોલ શું હતો આ દેશની આઝાદીમાં? વીરજીભાઈ, પહેલા તમારે કહેવું જોઈએ કે એનો રોલ આઝાદીની લડતમાં આ હતો, અને એટલા માટે આ દેશની અંદર એમણે 10 વર્ષ સુધી સરકાર ચલાવી, આ દેશના 125 કરોડને સરકારનો વહીવટ એને ચલાવ્યો અને એના નિર્ણયો લીધા. તમે અમને આઝાદી માટેની વાત કરો છો, દેશભક્તિ માટેની. પાર્ટી, અમારી પાર્ટીની ધરોહર રાષ્ટ્રવાદના નામથી અમે ઉગી નીકળ્યા છીએ. એનો જન્મ, ભારતીય જનસંઘનો જન્મ એના માટે થયો કે જે દિવસે સંસદની અંદર તમે રાષ્ટ્રવાદની વાત નહોતા કરવા દેતા ને, તે દિવસે ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીએ એનો જન્મ આપ્યો છે. બીજી વાત મારે વીરજીભાઈ કરવી છે તમને કે મેં ગઈકાલે એક સરદાર પટેલના રિસર્ચ કરતો હતો હું, ત્યારે મેં એમાં જોયું સરદારે બહુ સ્પષ્ટ એક જણ સાથે વાત કરતા કીધું છે કે મને ગૃહમંત્રીનો હવાલો હતો, હું આ દેશનો નાયબ પ્રધાનમંત્રી હતો, અને કાશ્મીરનો હવાલો મારી પાસે હોવા છતાં પણ જવાહરલાલજીએ મને એમાં હસ્તક્ષેપ કરવાની ના પાડી, અને જો મને હસ્તક્ષેપ કર્યો હોત મેં તો આ દેશની અંદર આ કાશ્મીરને અલગતાવાદીઓનો જન્મ ન થયો. એનો મતલબ વીરજીભાઈ એ થયો કે આ કાશ્મીર, અલગ કાશ્મીર, પાકિસ્તાન સાથેનું કાશ્મીર, એનો જન્મ તમે ઇતિહાસના બહુ બધા એના બહુ બધા પાસા છે, એટલે હું એ વાતને આગળ નહીં, એના બહુ બધા પાસા છે મહેશભાઈ, ઠીક છે, એના બહુ બધા પાસા છે વીરજીભાઈ. અને ત્રીજી વાત, એક મિનિટ, વીરજીભાઈ કીધું એટલે સમય નથી, બીજા કોઈ જોડે જઈ નહીં શકો કે તમે અમારા ધારાસભ્યોને ખરીદો છો. અરે ભલા માણસ, તમે અમારાને કેટલાને ખરીદ્યા ત્યાં? એની રકમ પહેલા કહેજો તો જરા. અને આજે કેટલા રૂપિયાની સુટકેસ આપી? પહેલા તો આપી હતી. તાજમહેલ, તાજ હોટલની પાછળ રાત્રે દરવાજેથી જેને સુટકેસ રાહુલજીએ આપી હતી, એને આજે કેટલાની સુટકેસ આપી? જેને આ સમાજનો દ્રોહ કર્યો છે, એ બધા દૂધે ધોયેલા. ઠીક છે, ઠીક છે વીરજીભાઈ, જવાબ વીરજીભાઈ કહેજો, સોનિયાજીનો પરિવાર આઝાદીમાં ક્યાં હતો કહેજો જરા, એના મા બાપ. ઠીક છે, ઠીક છે, હવે સાંભળી લઈએ, હવે સાંભળી લઈએ, અને કોઈ વચ્ચે નહીં બોલે. સાંભળો મહેશભાઈ, સાંભળ્યું તમારું જી વાળું બધું. હિન્દુ સંસ્કૃતિની વાત કરનારા ભારતીય જનતા પાર્ટીને અધિકાર રહેતો નથી. જ્યારે કોઈ પણ બેન એમના ઘરે પરણીને એમની વહુ બને, એટલે વહુ બનેલી એટલે આ દેશમાં એને અધિકાર મળી ગયો. એનું યોગદાન છે. ઠીક છે મહેશભાઈ સાંભળી લઈએ. મહેશભાઈ આપણે ક્યાં સુધી મહેશભાઈ સાંભળવું પડશે. હા સાહેબ, તમે અમને કીધું દલાલ કીધું એટલા માટે આ વહમું લાગે ભાઈ. તમને કેમ અમે આતંકવાદીના દલાલ કે વહમું લાગે? આ વહમું લાગે ભલા માણસ. 3 તલાક વહમું તો અમને લાગે છે, એટલે જ કહું છું વહમું લાગે, એટલે જ કહું છું એકબીજાને વહમું લાગવામાં ચર્ચા પૂરી. ભારતીય જનતા પાર્ટી જે પાર્ટી એની પંચનિષ્ઠામાં પહેલી નિષ્ઠા રાષ્ટ્રવાદ છે. બતાવો તમારી પંચનિષ્ઠામાં. અમારા કરોડો દર્શકોને અત્યારે વહમું લાગી રહ્યું છે. અમારા દર્શકોને વહમું લાગે છે અત્યારે. આ દેશની કમનસીબી છે. કમનસીબી કોંગ્રેસ કમનસીબી છે. હજી ગાંધીજીએ ના પાડી હતી કે આ કોંગ્રેસમાં રહેવા દો અને વિખેરી નાખો. હજી તમે આવી ભ્રષ્ટાચારી કોંગ્રેસ ચલાવો છો ને, આ દેશનું કમનસીબ છે વીરજીભાઈ. આ દેશનું કમનસીબી છે કે કાગળિયા ખોવાઈ જાય છે. મેં દેશ બીકને નહીં દેતા. તમે ચોર તમે છો એટલે તમે એને ઉલાળો છો. જેમ રફાલમાં દલાલી તમારે લેવી હતી એટલે તમને રસ છે, એમ રફાલના કાગળિયા તમે ચોરીને રિપોર્ટ બનાવ્યો છે એટલે તમને રસ છે. રસ એટલે છે દાળમાં કંઈક કાળું એટલા માટે તમારા માટે છે. ઠીક છે, હવે એમને સાંભળી લો 10 સેકન્ડ. ઉધાર રાખવાનું જ નહીં. ઠીક છે, હવે મારે કઈ ઉધાર નથી રાખવું. ત્યારે આભાર તમારો, આભાર.
ઠીક છે, બધાનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ. અત્યારે દેશભક્તિ, રાષ્ટ્રવાદ દરેક લોકોની ભાવનાના મુદ્દા હોઈ શકે અને હોવા જ જોઈએ. દેશની ચૂંટણીનો એ મુદ્દો નથી. નમસ્કાર.